સીકે નિમાવત, સિનિયર ફૂડ સેફ્ટી ઓફિસર, ગીર સોમનાથ। નવરાત્રિના તહેવારને અનુસંધાને આજે એસઓજીની ટીમ સાથે તેઓને મળેલ બાતમીના આધારે તેઓની ટીમ સાથે વાઘેલા સાહેબ અને અમારી ટીમ ફૂડ સેફ્ટી ઓફિસર SS રાવલ તથા કૃપાબેન સાથે અમે સ્થળ ઉપર આપણે અહીંયા પાટણ વેરાવળ દરવાજા પાસે બોર્ડ છે વલગા ઘી ડેપો, તે સ્થળ ઉપર અમે તપાસ માટે આવેલા અને સ્થળ દરમિયાન જોવા મળ્યું કે દિવેલ અને ઘી બંનેનો એક જ સ્થળ ઉપર સંગ્રહ કરેલો જોવા મળેલો, બરાબર। તેમાંથી 5 ડબ્બા ઘીના રાખેલા હતા, 15 કિલોગ્રામના ટીનના હતા। ટોટલ 75 કિલોગ્રામમાંથી એક ઘીનો નમૂનો અમારા ફૂડ સેફ્ટી ઓફિસર મારફતે લેવામાં આવેલ છે અને એક દિવેલ હતું। તો ખરેખર દિવેલનો ઉપયોગ ઘીમાં કરેલો છું કે કેમ, બરાબર, એટલે ઘી ખરેખર ચોખ્ખું હતું કે નહીં તે માટે એક દિવેલનો નમૂનો ઇલેક્ટ્રોન તરીકે પણ લીધેલો છે। એમ કુલ 2 નમૂના લીધેલા છે અને સરકારી લેબોરેટરીમાં પૃથ્થકરણ અર્થે આગળની કાર્યવાહી માટે મોકલી આપવામાં આવશે। જે રિપોર્ટ આવે છે આગળની કાર્યવાહી, જે રિપોર્ટ જે કાયદાની જોગવાઈ મુજબ આગળની કાર્યવાહી કરવામાં આવશે। તો આમની જે લાયસન્સ તો હતું પણ એમાં શું છે કે એમને પૂરું થઈ ગયેલું હતું, 2024માં રિન્યૂ કરાવેલું નહોતું। તો આમ જોવા જઈએ તો એમને વગર લાયસન્સે ધંધો ટૂંકમાં એમનો ચાલુ હતો। હાલમાં એમને લાયસન્સ મેળવી લેવા માટે નોટિસ પણ લેખિતમાં આપેલી છે અને જો તે મુજબ લાયસન્સ ન મેળવે તો કાયદાની જોગવાઈ મુજબ આગળની કાર્યવાહી વગર લાયસન્સનો પણ કેસ કરવામાં આવશે।